નમસ્તે. કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય, હું પણ મજામાં છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ ની શુભ શરૂઆત કરી હતી કે જેની અંદર આપણે ભાગીદારનો પ્રવેશ કેમ કરવો, પ્રવેશ થતા કેવા કેવા ફેરફારો થાય છે, પાઘડી માટેની હિસાબી ધોરણની 26 ની જોગવાઈ, આ બધા પ્રશ્નોનો સમજૂતી આપણે ગયા લેક્ચરમાં જોયું. એમાંથી એકાદ બે પ્રશ્નોને યાદ કરી લઈએ આપણે. કે એક પ્રશ્ન હતો પાઘડીનું પ્રીમિયમ એટલે શું? તો કે જ્યારે નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ કરે છે ત્યારે એ મૂડીના તો રૂપિયા લાવે છે, પણ મૂડી ઉપરાંત વધારાના જે રૂપિયા લાવતો હતો એને પાઘડીનું પ્રીમિયમ અથવા તો એને નવા ભાગીદારની પાઘડી તરીકે પણ ઓળખવામાં આવતો. ત્યાર પછી પાઘડીની હિસાબી ધોરણની 26 ની જોગવાઈની પણ આપણે વાત કરી હતી. એમાં શું હતું? ક્યારે ચોપડી દર્શાવી, ક્યારે ચોપડે ન દર્શાવી. પાઘડી તરીકે જ્યારે કોઈ અવેજ બોલે તો વસ્તુ ચૂકવવામાં આવે ત્યારે જ મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. એટલે કે જ્યારે આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી હોય તો એ મિલકત તરીકે ચોપડે ત્યારે દર્શાવવી જોઈએ. આવી જોગવાઈ હિસાબી ધોરણ 26 માં કરેલી. ત્યાર પછી થોડા એવા આગળ આવીએ તો કે જ્યારે નવો ભાગીદાર ધંધામાં આવે છે એને ધંધામાંથી અમુક એવા હક મળતા હોય છે. જેમ કે એ પાઘડીના રૂપિયા લાવ્યો હોય, મૂડીના રૂપિયા લાવ્યો હોય, પાઘડીના રૂપિયા લાવ્યો હોય, તો એ રૂપિયા કેમ લાવે છે? કારણ કે એને અમુક હક મેળવવાના હોય છે. જેમ કે પેઢીનો જે નફો થાય છે એ નફામાં હક મળે, પેઢીની જે મિલકતો હોય છે એ મિલકતોમાં હક મળે. તો આ બધા એને હક મળતા હોય છે. જનરલી આ બે હક યાદ રાખવાના. પેઢીના નફામાં હક મળે અને પેઢીની મિલકતોમાં પણ ભાગ મળે. તો આ એના હક છે, કારણ કે એ એના માટે મૂડી અને રૂપિયા લાવ્યો છે પાઘડી. તો યાદ રાખજો. ત્યાર પછી જ્યારે પણ ભાગીદારનો પ્રવેશ થાય છે એવા સંજોગોની અંદર જે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પણ આ વાત કરી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો એ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એની ડિટેલમાં ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની. તો જ્યારે પણ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે તમારે આ 5 સૂત્ર એના માટે યાદ રાખવાના. 5 સૂત્ર કયા કયા? તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે, નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટેના સૂત્ર છે. તો પહેલા નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટેના બે સૂત્ર છે કે જ્યારે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું હોય તો ત્યારે એનું સૂત્ર શું આવે? તો નવું પ્રમાણ બરાબર બાકીનો ભાગ માઈનસ જૂનું પ્રમાણ. બાકીનો ભાગ જે પણ નવો ભાગીદાર આવે એ સિવાય જે બાકીનો ભાગીદાર હોય એમનો જે ભાગ છે એને બાકીનો ભાગ કહેવાય. તો બાકીનો ભાગ માઈનસ જૂનું પ્રમાણ એમ કરવાથી તમને નવું પ્રમાણ મળી જશે. ત્યાર પછી બીજું સૂત્ર નવું પ્રમાણનું કે જૂનું પ્રમાણ માઈનસ ભાગીદારનો ત્યાગ. તમે જૂના પ્રમાણમાંથી ભાગીદારનો ત્યાગ માઈનસ કરો એટલે પણ તમને નવું પ્રમાણ મળી જાય. ઓકે, તો આ બાકીનો ભાગ જે આવ્યો એ શોધવો હોય તો કઈ રીતે શોધવાનો? તો એક કુલ ભાગ જે હોય પેઢીનો કુલ ભાગ એમાંથી તમારે નવા ભાગીદારનો જે ભાગ હોય એ માઈનસ કરી દો એટલે તમને બાકીનો ભાગ મળી જશે. બાકીનો ભાગ કઈ રીતે? કુલ ભાગ માઈનસ નવા ભાગીદારનો ભાગ. ત્યાગ શબ્દનું એક સૂત્ર તો તમને આવડે જ છે, જે લાસ્ટ ચેપ્ટર ની અંદર આપણે જોયું હતું, ચેપ્ટર નંબર 4 માં. ભાગીદારનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ત્યાગ અને લાભ આવતું ને, તો એનું છે સૂત્ર જુઓ. ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. અને આ એક સૂત્ર ત્યાગનું છે, એવું થોડું વધારાનું આવ્યું છે કે નવો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ એમ કરવાથી પણ તમને ભાગીદારનો ત્યાગ મળે. આ ત્યાગનું પ્રમાણ જે છે આના આધારે આ નવું પ્રમાણ છે. જો આ નવા પ્રમાણનું સૂત્ર
નવું નથી, જૂનું જ કહેવાય, કારણ કે ત્યાગ ઉપરથી જ બનાવેલું છે. તમારે આ નવો ભાગ શોધવો હોય તો શું કરવા, આનું જ સાદુરૂપ કરીએ તો નવા ભાગને આપણે આગળ લઈ જઈએ અને આ ત્યાગના પ્રમાણે આ માઈનસ કરી દઈએ તો જૂનામાંથી ત્યાગ માઈનસ થઈ જાય. તો આ શું છે, નવ પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ ભાગીદારનો ત્યાગ જ છે ને. તો આ 5 અગત્યના સૂત્રો છે જે તમારે યાદ રાખવાના. આની વાત મોટા દાખલામાં કામ આવશે. ટૂંકો પ્રશ્ન કે ટૂંકો દાખલો, સોરી પ્રશ્ન તો પૂછાય છે, ટૂંકો દાખલો આ ચેપ્ટરનો કોઈ પૂછાતો નથી, પણ 8 માર્ક્સનો દાખલો ગણવો હોય એની અંદર આનો ઉપયોગ થશે. બરાબર, 8 માંથી 8 માર્ક્સ લેવાના હોય તો શીખવું જરૂરી છે ને, એના માટે ધ્યાન રાખવું. તો આ જે આપણે 5 સૂત્રો જોયા, હવે એવા ને એવા જ હું 5 અગત્યના દાખલા પણ લઉં છું, તો થોડી વધારે ખબર પડશે ને. વાંધો નહીં, તો આવી જાઓ. આ સૂત્ર ખાલી ધ્યાન રાખો અને જો સૂત્ર તૈયાર થઈ જ ગયા હોય તો પછી બુકમાં પેજ નંબર 204 ઉપર આવી જજો. એ 204 નંબરના પેજ ઉપર તમને પ્રશ્ન નંબર 4 આપેલો છે, એના અલગ અલગ દાખલાઓ આપેલા છે, 10-15 દાખલાઓ છે. એ 15 દાખલામાંથી જે અગત્યના દાખલા છે કે જે મોટા દાખલામાં પૂછાય છે એવા જ દાખલા હું 5 તમને ગણાવવાનો છું. તો સોરી 204 નંબરના પેજ ઉપર ત્રીજો પ્રશ્ન છે. એમાં લખેલું છે, હેડિંગ પહેલા ટાઇટલ છે કે નવા નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી કરો. એટલે કે તમારે નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ, આ બે પ્રમાણ દરેક દાખલામાં શોધવાના છે. એવા તમને 15 દાખલાઓ આપેલા છે. ચલો એમાંથી જે અગત્યનો દાખલો છે એ લઉં છું. પ્રશ્ન 3 નો પહેલા બે દાખલા લેવાના છે. પહેલા બંને અગત્યના છે. ચલો તો પહેલો દાખલો, A અને B 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓએ C ને નફામાં 1/4 ભાગ આપવાની શરતે દાખલ કરી. આટલી ખાલી રકમ તમને આપેલી છે અને આ રકમના આધારે તમારે બે પ્રમાણ શોધવાના છે, નવ પ્રમાણ અને ત્યાગનું. બંનેના સૂત્ર બધા આપણે જોઈ લીધેલા છે એટલે આવડવા છે. વાંધો નહીં. સૌથી પહેલા તો તમને એક પ્રમાણ આપ્યું છે A અને B નું, જે જૂના ભાગીદારો કહેવાય. એટલે કે જૂના ભાગીદારોનું તમને જૂનું પ્રમાણ આપેલું છે. પ્રશ્ન 3 એનો પહેલો દાખલો કે જે પેજ નંબર 204 ઉપર આપેલો છે. હા, તો A અને B નું જૂનું પ્રમાણ બરાબર, જૂનું પ્રમાણ તમને આપ્યું છે 3:2. બરાબર, નવો ભાગીદાર આવે છે C ને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો છે. તો આ તમારો પહેલો એનો હતો, આ બીજો. નવો ભાગીદાર આવે છે C નો ભાગ, બોલો C ને કેટલો ભાગ મળે છે? 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. બસ આવું વસ્તુ જે આપી હોય બુકમાં રકમમાં એ તમારે લખી દેવાનું. હવે જ્યારે પણ તમે જુઓ અહીંયા આગળ એક તો જૂનું પ્રમાણ આપ્યું છે અને નવાનો ભાગ આપ્યો છે, છે ને? જૂનું પ્રમાણ અને નવાનો ભાગ. તમારે સૌથી પહેલા નવ પ્રમાણ શોધવાનું. તો નવ પ્રમાણના આપણે 5 સૂત્ર લખ્યા હતા. એ 5 માંથી પહેલું જ સૂત્ર હતું કે બાકીનો ભાગ ગુણ્યા જૂનું. બાકીના ભાગમાંથી તમારે જે જૂનું પ્રમાણ જે છે એ ગુણાકારમાં લેવું પડે. બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ. તો એના માટે સૌથી પહેલા બાકીનો ભાગ શોધવો પડે. તો બાકીનો ભાગ શોધવા માટેનું પણ સૂત્ર જોઈતું, પણ એ પહેલા જો એના માટે ઘડીનો કુલ નફો, કુલ ભાગ નથી આપ્યો તો એ દરેક દાખલામાં જ્યારે કુલ ભાગ ન આપ્યો હોય તો એક ધારી લેવાનું. યાદ રાખો. તો અહીંયા લખું છું કે ધારો કે પેઢીનો કુલ ભાગ એ છે. આપણે આ સૂત્ર લખું છું કે બાકીનો ભાગ બરાબર, પહેલા બાકીનો ભાગ મળે એના ઉપરથી પછી તમે નવું પ્રમાણ શોધી શકો. એ સિવાય ડાયરેક્ટ મળે નહીં. ઓકે, તો ધ્યાન રાખજો. ચલો, બાકીનો ભાગ ઇઝ ઇક્વલ ટુ કુલ ભાગ માઈનસ
નવાનો ભાગ બરાબર ના બરાબર કુલ ભાગ કેટલો છે 1 માઈનસ નવાનો ભાગ નવો એટલે કોણ છે c છે ને તો c નો ભાગ કેટલો છે 1/4 બોલો ગણતરી આવડે કે 1 માંથી 1/4 માઈનસ કરવાના છે તો શું કરવાનું 4 એકા 4 4 માંથી 1 જાય એટલે કેટલા વધે 3/4 અને આના કરતા પણ ઈઝી જ્યારે 1 માંથી કોઈ પણ અપૂર્ણાંક માઈનસ કરવાનો હોય 1 માંથી કોઈ પણ અપૂર્ણાંક માઈનસ કરવાનો હોય તો એવા સંજોગોમાં અંશમાંથી છેદ માઈનસ કરી દેવાનો 1 માંથી ઓકે હા સોરી 4 માંથી એટલે કે છેદમાંથી અંશ માઈનસ કરી દેવાનો તો તમને ડાયરેક્ટ ઉપર મળી જશે જો છેદમાં કેટલા 4 છેદમાં 4 તો રાખવાના અપૂર્ણાંક છે 4 માંથી 1 માઈનસ કરી દો એટલે કેટલા વધે 3 વધે તો 3 મૂકી દેવાય તો પણ જવાબ આવી તો બાકીનો ભાગ તમને 3/4 મળી બસ બાકીનો ભાગ મળ્યો હોય તો નવા પ્રમાણ સૂત્ર લખી દો ને નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ ચલો બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ બસ મૂકી દઈએ કિંમત ત્યાં નવ પ્રમાણ ચલો શોધવાનું છે બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ સૌથી પહેલા ભાગીદાર a અને ભાગીદાર b આ જે જૂના ભાગીદારો છે એ પહેલા લખવાના બાકીનો ભાગ આવ્યો છે 3/4 અહીંયા પણ 3/4 ગુણ્યા ગુણ્યા જૂનું પ્રમાણ a અને b નું જૂનું પ્રમાણ તમને આપેલું છે 3/5 3/5 એટલે કે 3/5 અને 2/5 બોલો સાદું રૂપ આવડે છે ઉપર ઉપર ગુણાકાર નીચે નીચે ગુણાકાર 3 ગુણ્યા 3 9 4 પંચા 20 3 ગુણ્યા 2 3 ગુણ્યા 6 4 પંચા 20 હવે નવું પ્રમાણ શોધો એટલે ભાગીદાર c પણ આવે પણ c અલગથી લખાય કેમ કારણ કે એના માટે બાકીનો ભાગ ન હોય ને એના ભાગ ઉપરથી તો આપણે બાકીનો ભાગ શોધ્યો છે અથવા તો જૂનું પ્રમાણ પણ ભાગીદારનું ન હોય ને c નું જો a અને b નું જ હોય c નું હોય તો c નું કયું પ્રમાણ આપ્યું છે તમને કયો ભાગ આપ્યો છે 1/4 આટલો ભાગ છે આપણે શોધવાનું છે નવું પ્રમાણ બધા ભાગીદારોનું જ મળે કોઈ એક બે ભાગીદારનું મળે નહીં નવા પ્રમાણમાં બધા ભાગીદારો આવી જવાય તો ભાગીદાર c નું પ્રમાણ 1/4 છે પણ આ આપણે છેદ સરખા કરવા પડે જો આના છેદમાં 20 આના છેદમાં 20 તો આ ભાગીદાર c ના છેદમાં પણ 20 આવવા જોઈએ તો 4 ને કેટલા વડે ગુણીશું તો 20 આવશે 4 ગુણ્યા કેટલા કરીએ 5 4 ગુણ્યા 5 કરો તો 20 થાય છેદમાં તમે 5 વડે ગુણ્યા તો ઉપર પણ 5 વડે જ આવે તો 1 ગુણ્યા 5 એટલે કે 5 એકા 5 તો અહીંયા આગળ તમારું જે નવું પ્રમાણ છે ને એ તમને મળી જશે જો ઓકે અંશ લઈ લેવાના 9/6/5 જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના ભાગ પડતા હોય તો પાડવાના ન પડે તો કઈ નહીં જે આવ્યું એ તમારું આ નવું પ્રમાણ કહેવાય એટલે કે 9/6/5 આ તમારું નવું પ્રમાણ મળે ચલો એક પ્રમાણ તો મળી ગયું હજુ ત્યાગનું પ્રમાણ બાકી છે ને તો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ બોલો સૂત્ર તો હવે આવડે છે ત્યાગનું તો સિમ્પલ જ છે જૂનો ભાગ માઈનસ નવો ભાગ હવે અગાઉનું જે ચેપ્ટર હતું ત્યાગ અને લાભ વાળું પુનર્ગઠન એની અંદર આપણે સરસ મજાનું કોષ્ટક બનાવતા હતા ત્યાગનું પ્રમાણ કે લાભનું પ્રમાણ શોધવા માટે આ ચેપ્ટરમાં એવું કઈ કરવાનું હા બનાવો તો સારું છે ખરાબ નથી પણ આ ચેપ્ટરનો ટૂંકો દાખલો ક્યાં આવવાનો નથી આ તમારે એક પ્રકારની ગણતરી જે છે એ ખાલી કરવાની છે એ પ્રમાણ શોધવા માટે પછી પ્રમાણ તમે શોર્ટકટ રીતે ગણો છો કે પછી લોંગ કટ રીતે એ ક્યાંય કશું જોવાનું છે પ્રમાણ સાચું શોધેલું હોવું જોઈએ બસ એના માટે આપણે ડાયરેક્ટ જ આ ત્યાગના પ્રમાણનું સૂત્ર જૂનો ભાગ માઈનસ નવો ભાગ આ મૂકી દીધું અને ત્યાગ હંમેશા
જૂના ભાગીદારોનો જ મળે, આટલું યાદ રાખજો. કેમ તો ન ખબર હોય તો અહીંયા જુઓ, આ જૂનો ભાગ તમને કોનો કોનો આપેલો છે જુઓ છે ઉપર, a અને b નો જ છે ને જૂનો પ્રમાણ કોનો કોનો છે, a અને b નો. તો પછી c માટે ક્યાંથી લાવવાનું, તો કે એનું કે દિવસ મળે નહીં. તો યાદ રાખવાનું જૂનો ભાગ બોલો a માટે કેટલા 3 કેટલા લખાય 5 અને અહીંયા આગળ 2/5 માઈનસ માઈનસ નવો ભાગ a માટેનો નવો ભાગ જો નવું પ્રમાણ સુધ્યું અહીંયા આગળ એનો કેટલો છે 9 અને ભાગ્યા કેટલા યાદ રાખજો બરાબર. જો અહીંયા જૂનું પ્રમાણ a માટે હતું તો a ના 3 અને ભાગ્યા બંનેનો સરવાળો એટલે ભાગ્યા 5. અહીંયા આગળ નવું પ્રમાણ a નું કેટલું છે 9 તો આ 9 અને છેદમાં ત્રણેયનો સરવાળો, તો ત્રણેયનો સરવાળો કેટલો થશે 9 ને 6 15 ને 5 20. તો આ ભાગ્યા કરવાના 20. ઓકે, ત્યાર પછી ભાગીદાર b એના માટે નવું પ્રમાણ કેટલું છે 6 ભાગ્યા ત્રણેયનો સરવાળો 20. ફિનિશ. હવે કેલ્ક્યુલેટર છે જ ને બોલ, તો ચોકડી ગુણાકાર જ રીત જ કરવાની બેસ્ટ રીત બરોબર, લસા લેવાની કોઈ જરૂર છે નહીં. 20 × 5 20 × 100 થાય. તો અહીંથી આમ 20 તરી 60, અહીંથી આમ 9 × 5 45, 60 માંથી 45 જાય તો 15 ભાગ્યા 100. ચલો અહીંયા પણ સેમ ટુ સેમ છેદમાં 100 20 દુના 40 6 પંચા 30, 40 માંથી 30 માઈનસ કરો તો 10 ભાગ્યા 100. બસ પ્રમાણ કાઢી લો, જવાબ આવી ગયો. પ્રમાણ કાઢો તો આના અંશના 15 જેમ આનો અંશ છે 10, 15 જેમ 10 ભાગ ચાલે 5 વડે. તો ચલાવો ત્યાં 15 ને ભાગ્યા 5 કરો તો કેટલા મળશે તમને 3 મળે, અને 10 ને ભાગ્યા 5 કરો તો 2. તો તમારું આ 3 જેમ 2 એ આ ત્યાગનું પ્રમાણ પણ આવી જાય છે. એકદમ ઈઝી. આ નવું પ્રમાણ ને આ ત્યાગનું પ્રમાણ, એ કશું અઘરું છે પણ સૂત્ર આવડવું જોઈએ. જો સૂત્ર ન આવડ્યું તો પછી તકલીફ તો રહેવાની. તો સૂત્ર ખાસ તૈયાર કરી દેજો. આના પછી બીજો દાખલો પણ અગત્યનો છે તો એ પણ લેવાનો છે. તો ચલો આવી જાઓ પેજ નંબર એના 1 છે 204 ઉપર. એની રકમ વાંચો ત્યાં સુધી હું બોર્ડ સાફ કરી દઉં સરસ મજાનો, જેથી તમે બીજો દાખલો પણ વ્યવસ્થિત સરળતાથી યાદ રાખી શકો. ચલો રેડી. દાખલા નંબર 2 પ્રશ્ન 3 નો જ બીજો. a અને b એક પેઢીમાં 4/5 અને 2/10 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમણે c ને નવા નફામાં 20% ભાગ આપવાની શરતે દાખલ કર્યો. વાંધો જો a અને b નું તમને જૂનું પ્રમાણ આપ્યું છે પણ એ અપૂર્ણાંકમાં આપેલો છે તો વાંધો નહીં, આપણે અપૂર્ણાંકમાં લખીએ. તો હવે અલગ અલગ લખું છું. જુઓ a નું જૂનું પ્રમાણ એટલે કે a નો જૂનો ભાગ જેને કહેવાય, અને b નો જૂનો ભાગ, કારણ કે અપૂર્ણાંકમાં આપ્યું છે ને, તો a નો જૂનો ભાગ કેટલો છે 4/5 અને ભાગીદાર b એનો જૂનો ભાગ આપ્યો છે 2/10. સૌથી પહેલા જ બંનેના છેદ સરખા નથી તો આપણે છેદને સરખા કરવાના. તો છેદમાં મોટી સંખ્યા કેટલી છે 10, તો આ એના છેદમાં પણ આપણે 10 લાવવાના છે. તો બોલો હવે તો આવડે છે ને 5 ને કેટલા વડે ગુણો તો 10 આવે 2 વડે. તો જેટલા વડે છેદમાં ગુણો એટલા જ વડે આ અંશમાં. તો 4 × 2 એટલે કે 8, 4 દુના 8. તો જો મળી જશે.
પ્રમાણ જૂનું આ કયું છે a અને b જો જૂનો ભાગ છે એટલે અહીંયા લખી દો ચલો ને જૂનું પ્રમાણ બરાબર બોલો છે અંશ લઈ લો 8:2 8:2 બોલે તો 8 2 વડે ભાગ ચાલે ને 8/2 કરો તો 4 2 ને ભાગ્યા 2 કરો તો 1 તો તમારો આ જૂનું પ્રમાણ આપણે ખાલી સેટ કર્યું આપ્યું તો હતું જ પણ ખાલી શું કર્યું આપણે સેટ કરી દીધું 4:1 આવી ચલો ત્યાર પછી આગળ તમને નવો ભાગીદાર કોણ આવે છે તો કે નવો ભાગીદાર સી ધંધાની અંદર પ્રવેશ કરે છે વાંધો નહીં ચલો તો સી કેટલો ભાગ છે સી નો ભાગ કેટલો છે 20% આપે છે ને તો એરો કરી લખી દઈએ કે સી નો ભાગ = 20% 20% એટલે કે 20 ભાગ્યા 100 અને 20 ભાગ્યા 100 એટલે શું થાય આ 20 પંચા 100 તો 1 ભાગ્યા 5 સી જે નવો ભાગીદાર છે સી એનો ભાગ તમને મળી ગયો 1/5 જો તો હવે આ દાખલો પણ અગાઉનો જેવો જ થઈ ગયો ને જૂનું પ્રમાણે છે અને નવાનો ભાગે છે તો બે વસ્તુ શોધવાની સૌથી પહેલા બાકીનો ભાગ શોધો તો આ સૂત્ર બાકીનો ભાગ = કુલ ભાગ માઈનસ નવાનો ભાગ ઓકે કુલ ભાગ તમને ખબર જ છે જો તમે ધાર્યો ના હોય તો આપણે એરો કરીને લખવો પડે તો અહીંયા નથી લખ્યું આપણે તો લખી દેવાનું કે ધારો કે પેઢીનો કુલ ભાગ 1 છે લખવું જરૂરી હા કુલ ભાગ 1 માઈનસ નવાનો ભાગ આ 1/5 હવે જો મેં તમને કહ્યું હતું છેદમાં 5 તો મૂકી દેવાના એકમાંથી કોઈ પણ અપૂર્ણાંકની બાદબાકી કરવાની હોય કે પ્લસ કરવાનું હોય ઓકે તો છેદમાંથી કૌંસ માઈનસ કરી દો 5 માંથી 1 માઈનસ કરો તો કેટલા આવે અને આમ કરવું હોય 5 * 5 5 માંથી 1 જાય તો 4/5 ચાલો બાકીનો ભાગ આવી ગયો તો એક મૂકી દો નવું પ્રમાણ = બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ ચલો આ ભાગીદાર a બાકીનો ભાગ કેટલો 4/5 ભાગીદાર b ભાગ કેટલો 4/5 ગુણ્યા જૂનું પ્રમાણ 4 ભાગ્યા 4/1 એટલે અહીંયા પણ 5 જ આવશે અહીંયા આગળ ભાગીદાર b માટે 1/5 વચ્ચે ગુણાકાર છે તો ગુણાકાર તો ઉપર ઉપર ગુણાકાર ને નીચે ગુણાકાર 4 * 4 16 5 * 5 25 4 એકા 4 5 * 5 એટલે સોરી હજુ બે ભાગીદારો થયા ને નવા પ્રમાણમાં તો બધાય આવે સી તો હવે સી નો વાંધો નહીં એના માટે તો આવું સૂત્ર બાકીનો ભાગ અને જૂનું પ્રમાણ તો છે નહીં તો એના માટે એનો ભાગ છે કેટલો સી નો 1/5 તો કઈ કરવાનું નહીં ખાલી આના છેદમાં 25 આના છેદમાં 25 તો આ સી ના છેદમાં પણ 25 આવવા જોઈએ તો 5 ને કેટલા વડે ગુણીએ તો 25 થશે 5 વડે તો છેદમાં 5 વડે તો ઉપર પણ 5 વડે તો 5 એકા 5 હવે પ્રમાણ લઈ લો ચાલો આ 16/4/5 ભાગ ચાલે છે કે સંખ્યા વડે તો કે ના તો નો ચાલતા હો તો નહીં ચલાવવાના હે લ્યો નવ પ્રમાણ આવી ગયો પણ હજી એક પ્રમાણ શોધવાનું બાકી ને ત્યાગનું પ્રમાણ તો ત્યાગ = એકદમ સિમ્પલ છે જૂનો ભાગ માઈનસ નવો ભાગ ચલો તો a અને b ત્યાગ હંમેશા જૂના ભાગીદારોનો જ મળે જૂનો ભાગ ચલો a માટે કેટલો છે 4/5 અને b માટે 1/5 માઈનસ નવો ભાગ a માટે નવો ભાગ કેટલો આવ્યો 16 ભાગ્યા 16 ને 4 20 ને 5 25 16 ભાગ્યા 25 અને b માટે કેટલો આવ્યો 4 ભાગ્યા 25 તો કરો ગુણાકાર 25 * 5
125 25 100 100 માઈનસ 16 પંચા 80. ઓકે એટલે કે 20 ભાગ્યા 125 અહીંયા 25 એકા 25 4 પંચા 20 25 માંથી 20 જાય તો આ 5 ભાગ્યા 125 ચલો છે સોરી અંશ લઈ લઈએ તો 20/5 20/5 તો 5 વડે ભાગ ચાલે જ છે 5 ના ઘડિયામાં 20 આવે છે તો કરો 20/5 કરો તો કેટલા મળશે 4 અને 5/5 કરો તો 1 લ્યો તમારું ત્યાગનું પ્રમાણ પણ કેટલું આવ્યું 4/1 જો આના ઉપર એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખવા જેવી થાય જ્યારે તમને 9 પ્રમાણ આપેલું છે આ કદાચ તમને જ્યારે 9 પ્રમાણ ન આપેલું હોય ને તો એવા સંજોગોની અંદર જ્યારે જે તમને જૂનું પ્રમાણ આપ્યું છે એ જ તમારું ત્યાગનું પ્રમાણ થશે પણ ક્યારે જ્યારે 9 પ્રમાણ ન આપેલું હોય ત્યારે આ તો અમુક જ દાખલામાં આવું મેચિંગ થાય કે અહીંયા સરખું છે 4/1 અને ત્યાગ પણ 4/1 આવું થઈ શકે છે જ્યારે 9 પ્રમાણ આપ્યું છે છતાંય થઈ શકે જો પણ 9 પ્રમાણ આપેલું જ ના હોય તો એવા સંજોગોમાં તો કમ્પલસરી જે જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ લઈ લેવાનું આવું ક્યાં શોધવા જવાનું આ મોટા દાખલામાં આવશે ખાલી સમજાવું છું પણ ધ્યાન તો રાખવું જ પડશે ને બહુ સરસ મજાનો દાખલો હતો આ પણ હવે પેજ નંબર 205 ઉપર આવી જાઓ અને દાખલા નંબર 5 એની રકમ વાંચો ચલો પ્રશ્ન નંબર 5 દાખલા નંબર 5 પેજ નંબર 205 ચેક કરો એમાં જૂના ભાગીદારો કયા છે જૂના ભાગીદારનું પ્રમાણ કેટલું છે અને જે નવો ભાગીદાર આવે છે એ નવા ભાગીદાર એનો ભાગ તમને કેવી રીતે આપેલો છે અને કયું સૂત્ર સેટ થશે આપણે 5 સૂત્ર લખાવ્યા હતા એ 5 માંથી કયું સૂત્ર સેટ થશે એટલું વિચારો ચલો રકમ વાંચી લીધી ઓકે તો આવી જાઓ ફટાફટ A B અને C 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે એટલે એક તો તમને ખબર પડી ગઈ આગળ રકમ વાંચી એ પહેલા અહીંયા આગળ 3 ભાગીદારો જૂના આપેલા છે અને જૂનું પ્રમાણ પણ આપેલું છે તો પહેલો એરો કરી લખી દઈએ ને A B અને C નું જૂનું પ્રમાણ બરાબર 5/3/2 5/3/2 ઓકે ડન ચલો ડી ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો છે ઓકે મતલબ કે ડી એ નવો ભાગીદાર છે પણ નવા ભાગીદારનો ભાગ એ આપેલો નથી વાંધો નહીં આગળ રકમ વાંચીએ તો એ ને સોરી એ તેના ભાગમાંથી 1/20 ભાગ અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ ડી ની તરફેણમાં ત્યાગ કરે સરસ લો નવો જે ભાગીદાર આવે છે ડી એનો ભાગ નથી આપ્યો પણ તમને એવું કીધું છે કે એ ભાગીદાર જે એ છે એ એના ભાગમાંથી અમુક ભાગ આપે છે અને ભાગીદાર બી પણ એને અમુક ભાગ આપે છે તરફેણમાં ત્યાગ કરશે મતલબ કે બંને ભાગીદારો કેટલો ત્યાગ કરે છે એ આપેલું છે તો ત્યાગનું પ્રમાણ તો તમને ડાયરેક્ટ જ મળી ગયું સરસ લો અહીંયા કઈ શોધવાની કઈ જરૂર નથી જો એ કેટલો ત્યાગ કરે છે તો એ તમને આપેલો છે ડાયરેક્ટ જ મળી જાય છે જો તો એ આપણે ખાલી અહીંયા લખી દેવાનું a નો ત્યાગ હું લખું છું જો અહીંયા આગળ a નો ત્યાગ બરાબર એ કેટલો ભાગ d ને આપે છે એ તમારો a નો ત્યાગ કહેવાય તો એ પોતાના જે નફો છે એમાંથી 1/20 ભાગ આપે છે તો આ 1/20 ભાગ a નો ત્યાગ કહેવાય
હવે એ જ રીતે બી કેટલો ભાગ આપે છે તો કે આ બી નો ત્યાગ એ તમારો બી નો ત્યાગ કહેવાય અને એ બી આપે છે 3/40 જો પોતપોતાનો ત્યાગ જે છે એ આપેલો છે પણ ત્યાગનું જે પ્રમાણ છે ને એટલે કે છેદ એ સરખા છે તો આપણે કરતા તો આવડે છે ને છેદ સરખા કરતા આના છેદમાં 40 છે તો આના છેદમાં પણ 40 આવવા જોઈએ તો બોલો 20 ને કેટલા વડે ગુણીએ તો 40 થશે 2 વડે તો છેદમાં 2 વડે તો ઉપર પણ 2 વડે તો 2 એકા 2 લ્યો છેદ સરખા થઈ ગયા હવે એનો ત્યાગ કેટલો કહેવાય 2/40 કહેવાય બી નો ત્યાગ કેટલો કહેવાય 3/40 કહેવાય છેદ સરખા વાળો તમે ત્યાગ લો ને તો એ ગણતરીમાં સરળતા રહેશે અમે આગળ ગણીએ પછી ખબર પડશે તમને ચલો ત્યાગનું પ્રમાણ તો અહીંયા લખી દઈએ ખાલી આના ઉપરથી 2 અને અહીંયા આગળ 3 તો આ 2/3 એ તમારો જો ત્યાગ એટલે કે ત્યાગનું પ્રમાણ આવી ગયું બસ આવું લખી દઉં તો ખબર પડે ને ચલો ભાગીદારનો ત્યાગ આપેલો છે અને હવે તમારે નવું પ્રમાણ એક બાકી રહ્યું અને ત્યાગ તો મળી ગયો ને આપણે બે પ્રમાણ શોધવાના છે નવું પ્રમાણ અને ત્યાગ એમાંથી ત્યાગ તો મળી ગયો તો હવે નવું પ્રમાણ તો જ્યારે ભાગીદારનો ત્યાગ આપેલો હોય ત્યારે એક નવું પ્રમાણનું બીજું સૂત્ર હતું તો અહીંયા આગળ લખું છું હા બે સૂત્ર હતા ને નવા પ્રમાણવાળા તો એ બે માંથી અહીંયા આગળ જે જ્યારે ત્યાગ આપેલો હતો એ સૂત્ર આપણે અહીંયા આગળ એડ કરવાનું છે તો અહીંયા આગળ લખું છું કે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ ભાગીદારનો ત્યાગ આ સૂત્ર એપ્લાય કરવાનું અથવા કોઈ લખે જૂનું પ્રમાણની જગ્યાએ જૂનો ભાગ વાંધો નહીં એક જ કે ચલો નવું પ્રમાણ a સૌથી પહેલા તો a અને b જૂનું પ્રમાણ કેટલું આપેલું છે a b ઓકે અહીંયા તો c પણ છે ને તો c એ લખવાનું ને ચાલો જૂનું પ્રમાણ આ 5/5 ને 8 ને 10 5/10 b માટે 3/10 અને c માટે 2/10 પછી માઈનસ માઈનસ આ બેમાં માઈનસ થાય કેમ અહીંયા જુઓ આ શું છે ભાગીદારનો ત્યાગ તો ત્યાગ તો તમને a અને b નો જ આપેલો છે ને c નો તો ત્યાગ તો નથી આપેલો ને જે ભાગીદાર ત્યાગ કરે છે એ બંને તમને આપેલા છે ચલો એનો ત્યાગ કેટલો છે જુઓ પ્રમાણ જે સરખું છે ને એ લો તો બહુ સારું રહેશે છેદ સરખા છે એ એનો ત્યાગ તમે 1/20 લઈને પણ માઈનસ કરી શકો છો તો તમારે અહીંયા છેદ પાછા સરખા કરવા પડશે તો એની જગ્યાએ ઓલરેડી આપણે ઉપર છેદ સરખા કરીને ભાગ શોધેલો છે તો એ જ ભાગ ડાયરેક્ટ લઈ લઈએ તો અહીંયા પણ અમારે ફરીથી છેદ સરખા કરવાની કોઈ તકલીફ લેવી પડે નહીં આવું થોડું વિચારી લેવાનું તો એનો આ જે ત્યાગ છે એ ડાયરેક્ટ લેવાનો 2/40 ચલો b નો ત્યાગ કેટલો છે આ 3/40 વાંધો નહીં c નો ત્યાગ તો છે ને તો પહેલા આ બેની ગણતરી કરી લઈએ આપણે પછી આગળ વધી ચાલો 10 * 40 એટલે કે 400 અહીંથી આમ ગુણાકાર 40 * 5 4 × 20 બોલે તો આ 200 10 * 2 એટલે કે 20 180/400 અહીંયા આગળ 40 * 10 આ 400 40 * 3 4 × 120 હા 120 માંથી 30 માઈનસ કરો 90/. આટલું તો આવડે બધાને હવે અહીંયા આગળ શું કરવાનું છે જો હવે અહીંયા આગળ તો ભાગીદાર c વાંધો નહીં છેદ સરખા જ કરવાના ને આના છેદમાં 400 આના છેદમાં 400 તો આના છેદમાં પણ આપણે 400 લાવવાના છે તો 10 ને કેટલા વડે ગુણવું તો 400 થાય ઉપર છેદ જો 10 * 40 તો 400 થાય ને તો 10 ને 40 વડે ગુણીએ તો 400 તો છેદમાં 40 તો ઉપર પણ 40 4 × 2 = 8 બોલે તો 80
અહીંયા આગળ ત્રણ ભાગીદારોનો તમારો જે હિસ્સો છે એ 9 પ્રમાણ આવ્યું, પણ મેં તમને પહેલા પણ કહ્યું હતું 9 પ્રમાણ બધા ભાગીદારોને મળે. અહીંયા આગળ d નવો આવે છે ને, તો d નું પણ 9 પ્રમાણ શોધવું પડે. તો d હવે d નું કઈ રીતે શોધવાનું? તો આ બહુ સરસ વસ્તુ છે અને યાદ રાખવા જેવી હોય છે, અઘરી કશું નથી. અહીંયા આગળ તમને આપેલું છે બંનેનો ત્યાગ, a નો ત્યાગ અને b નો ત્યાગ. a આટલો ભાગ આપે છે b ને, સોરી d ને, જે નવો ભાગીદાર આવે છે d, એમાં એને આ a ભાગીદાર જે છે એ 2/40 આપે. ભાગીદાર b કેટલો ભાગ આપે છે? તો કે 3/40. તો આ બંને જેટલો ભાગ d ને આપતા હોય એટલો જ એને મળતો હોય ને. પડી ખબર? ઓકે, ન પડી વાંધો નહીં, ચલો સમજાવી દઉં. હા, અહીંયા સાઈડમાં સમજાવું છું, ધ્યાન રાખજો. જો આ ભાગીદાર d, એનો ભાગ તમને આપેલો નથી, પણ આ ભાગીદાર a અને b તમને બુકમાં એવું કીધું છે કે જે આ ભાગીદાર a છે ને એ d ને ફોર એક્ઝામ્પલ 30 રૂપિયા આપે છે. કેટલા આપે છે? તમને જે પ્રમાણમાં આપેલું છે એને આપણે રૂપિયાના સ્વરૂપમાં સમજાવવું છે, તો થોડી એવી સરળતાથી સમજ પડશે. ભાગીદાર d ને 30 રૂપિયા આપે છે, તો આ જે 30 રૂપિયા છે ને એનો ત્યાગ થયો કહેવાય. આવી રીતે ભાગીદાર b એ ભાગીદાર d ને આપણે માની લઈએ કે 40 રૂપિયા આપે છે. ચલો, ભાગીદાર a કેટલા આપે છે d ને? 30 રૂપિયા. ભાગીદાર b કેટલા આપે છે d ને? તો કે 40 રૂપિયા. તો હવે કોઈ તમને એમ કે d ને કેટલા રૂપિયા મળતા હશે, એ તો આવડે જ ને. તો જેટલા રૂપિયા d ને મળે એટલો એનો ભાગ કહેવાય. a તરફથી કેટલા મળ્યા? 30. b તરફથી કેટલા મળ્યા? 40. તો ટોટલ d ને કેટલા મળ્યા? 30 ને 40 70. તો આ 70 રૂપિયા એ શું કહેવાય? d નો ભાગ કહેવાય. કે d ને કેટલા રૂપિયા મળ્યા? તો કે 70 રૂપિયા મળ્યા કહેવાય. તો આ 70 આયા કઈ રીતે? તો કે જે આ a નો ત્યાગ હતો 30 રૂપિયા a વત્તા આ જે b નો ત્યાગ હતો 40 રૂપિયા a, આ બંનેના ત્યાગનો સરવાળો કર્યો તો d ને કેટલો ભાગ મળ્યો? 70 રૂપિયા મળ્યો. તો આ જે કહાની રૂપિયામાં હતી ને, એ જ કહાની આપણે અહીંયા આગળ પ્રમાણના સ્વરૂપમાં, અપૂર્ણાંકના સ્વરૂપમાં આપણે ગણતરી કરવાની છે. બસ એટલો ફરક છે રૂપિયા અને પ્રમાણમાં. વાંધો નહીં, તમને ત્યાગ તો આપેલા જ છે ને. બોલો, અહીંયા આગળ જેમ આ 30 રૂપિયા એનો ત્યાગ હતો, તો અહીંયા આગળ એનો ત્યાગ છે કેટલો? 2/40. તો આ 2/40 પછી વત્તા કર્યા, એમાં વત્તા કોનો કર્યા? b નો ત્યાગ. b નો ત્યાગ 40 હતો, એ રીતે અહીંયા આગળ b નો ત્યાગ કેટલો છે? 3/40. ચલો, બસ પતી ગયો. હવે તો ગણતરી આવડે જ છે ને. જો હવે અહીંયા આગળ છે ને 40 × 40 એવું નહીં કરવાનું. છેદ સરખા છે, છેદ સરખા હોય વચ્ચે પ્લસ માઈનસ હોય તો ક્યારે ચોકડી ગુણાકાર કરવાનો નહીં. ચોકડી ગુણાકાર કરાય પણ ક્યારે? જ્યારે છેદ સરખા ન હોય. જો અહીંયા 10 છે, અહીંયા 40 છે, અહીંયા 10 છે, અહીંયા 40 છે. અહીંયા તો ગુણાકાર હતો એટલે ઉપર ઉપર ગુણાકાર થાય, નીચે નીચે ગુણાકાર થાય. ચોકડી ગુણાકાર ત્યારે કરવાનો જ્યારે છેદ સરખા ન હોય. છેદ સરખા હોય અને પ્લસ માઈનસ હોય તો બહુ સહેલી વસ્તુ પડે. જે છેદ છે એને કોમન લઈ લેવાનો. તો 40 40 બંનેમાં છે તો 40 અહીંયા પણ કોમન. તો વચ્ચે પ્લસ છે ને તો 2 + 3 કરી દો એટલે કેટલા થઈ જાય? 5. બસ એ ભાગ થઈ ગયો 5/40. d નો ભાગ કેટલો? 5/40. પણ દરેકના છેદમાં કેટલા છે? 400 400 400. તો આના છેદમાં પણ આપણે કેટલા લાવવા પડશે? છેદ તો સરખા કરવા જ પડે ને. એ થોડું આપણું કહેવું થતું હશે. તો 40 ગુણ્યા કેટલા કરું તો 400 આવે? 10. તો છેદમાં 10 તો ઉપર પણ 10. તો 5 × 10 બોલે તો આ 50. લ્યો, કમ્પ્લીટ. તો હવે તમને પ્રમાણ કાઢતા તો આવડશે ને? ઓકે, વાંધો નહીં, ચલો હું શીખવાડું. બસ ચલો, અંશ લઈ લેવાના. નવું પ્રમાણ બરાબર શું આવશે? તમને નવું પ્રમાણ કયું મળશે? એ તરફથી બોલો. અંશમાં છે 180 જેમ આના છે 90 જેમ અહીંયા આગળ 80 જેમ અહીંયા આગળ 50. ચલો, સૌથી પહેલા તો એક એક બિંદી કાટ એટલે 18 જેમ 9 જેમ 8 જેમ 5. અને હવે કોઈ જ સંખ્યા વડે ભાગ ચાલતો નથી.
બસ તો નો ચાલતો હોય પછી આ જે આવ્યું એ તમારું પ્રમાણ 18:9:8:5 આ તમારું પ્રમાણ કહેવાય. લ્યો તો આ સરસ મજાનો એક દાખલો હતો અને આ જે કહાની હતી એ થોડી સારી સમજવા જેવી લાગે. તો આપણો ત્રીજો દાખલો પણ અહીંયા પૂરો કર્યો. ચલો ત્યાર પછી આવી જાઓ દાખલા નંબર 7 ઉપર. પેજ નંબર તો 205 જ છે પણ દાખલા નંબર 7 એના ઉપર આવી જાઓ. ચાલો તો એ દાખલા નંબર 7 જે છે એ આપણે ગણવાનો છે. તો રકમ વાંચો ને ત્યાં સુધી હું સરસ મજાનું બોર્ડ સાફ કરી દઉં અને વિચારો કયા ભાગીદારો છે અને ખાસ તો એ વિચારો કે એ દાખલામાં કયું સૂત્ર એપ્લાય થશે. 5 સૂત્રો આપણે લખાયા છે એ એક વારે ઘડીએ યાદ કરતા રહેવાનું, ભૂલી નથી જવું. ચલો રકમ વાંચી લીધી. જોયું કયું સૂત્ર આવશે? નો જોયું તો વાંધો નહીં, હવે ધ્યાન આપો. બીજું શું? A B અને C 20:40 ટકા છે ને? હા, A B અને C 20%, 40% અને 40% ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વાંધો નહીં, તેમાં શું છે? 3 ભાગીદારો આપેલા છે તો આ એરો કરી લખી દીધું. A B અને C નું જૂનું પ્રમાણ બરાબર, ભલે ટકામાં આપેલું હોય તો આપણે ટકામાં લખી દઈએ. પહેલા 20%, જો હવે જેમના પ્રમાણમાં લખી દઈએ, જેમ 40%, જેમ 40%. ચલો તો હવે આના પરથી પહેલા આપણે સાદું પ્રમાણ શોધી દઈએ. તો તમને ટકા અને મીંડી કટ કરતા તો આવડે જ છે ને, કારણ કે બધામાં સરખું છે. કોમન એ કેન્સલ થઈ જાય તો ટકા નિર્ણય નીકળી જશે, મીંડી નીકળી જશે. તો આ 2:4:4 આટલું બચશે. હજુ ભાગ ચાલે છે ને 2 વડે, તો ચલાવો ને. 2 ને ભાગ્યા 2 કરો તો 1, જેમ 4 ને ભાગ્યા 2 કરો તો 2, આ 4 ને ભાગ્યા 2 કરો તો 2. તો આ તમારું જૂનું પ્રમાણ સેટ કર્યું આપણે. આપેલું તો હતું જ પણ ટકામાં હતું, તો ટકા આપણે કટ કરી પ્રમાણના સ્વરૂપમાં આપણે લાવ્યા. આગળ રકમ વાંચીએ. D ને નફામાં 1/8 ભાગ એ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો છે. વાંધો નહીં, નવા ભાગીદાર D ને ધંધામાં પ્રવેશ આપવામાં આવેલો છે અને એ D ને 1/8 ભાગે પ્રવેશ આપ્યો છે. એટલે કે D નો ભાગ = 1/8 તમને આપેલો છે. વાંધો નહીં, પણ હવે વાંચો જુઓ ખાસ. D તેનો ભાગ B અને C પાસેથી 3:2 ના પ્રમાણમાં મેળવશે. આ જે 1/8 જે કુલ ભાગ છે ને એ એને કેવી રીતે મળશે? તો કે B અને C એને 3:2 ના પ્રમાણમાં કરીને પૂરો કરી આપશે 1/8 ભાગ. જેમ પેલી કહાની અહીંયા આગળ હતી એ રીતે જ અહીંયા આગળ છે. હવે અહીંયા આગળ તમને ડાયરેક્ટ કહી દીધું કે જે નવો ભાગીદાર છે ને 70 રૂપિયા મળશે અને 70 રૂપિયા કઈ રીતે આપવા એનું પ્રમાણ આપેલું છે. તો એ તમને એક પ્રકારે ત્યાગનું પ્રમાણ આપેલું છે એવું જ કહેવાય. ત્યાગનો ભાગ તો તમારે પછી શોધવો પડે કે B નો ત્યાગ કેટલો, C નો ત્યાગ કેટલો, જે પણ ભાગીદાર આપે છે એનો ત્યાગ. પણ વાંધો નહીં, ચલો શોધી દઈએ. સૌથી પહેલા તો ત્યાગ શોધવો પડે, તો ત્યાગ શોધીએ આપણે. તો આ ત્યાગ અહીંયા લખું છું, ભાગીદારનો ત્યાગ હવે આ ત્યાગ શોધવાનો કઈ રીતે? તો એનો પણ સૂત્ર આવી ગયું આપણે કે નવાનો ભાગ એને ગુણ્યા ત્યાગનું પ્રમાણ. આવું સૂત્ર તમારે આવી ગયું, નવાનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો આ સૂત્ર એપ્લાય કરી આપણે પહેલા ત્યાગ શોધીએ, ત્યાગ શોધી દઈએ ને પછી નવા પ્રમાણનું સૂત્ર તો આવડે છે ને એ મૂકીને દાખલો પૂરો કરીએ. ભાગીદારનો ત્યાગ. હવે કયા ભાગીદાર ત્યાગ કરે છે તમને છેલ્લી લાઈનમાં લખેલું છે. જો B અને C પાસેથી 3:2 ના પ્રમાણમાં મેળવશે. એટલે B નો ત્યાગ
અને c નો ત્યાગ આ બે ભાગીદાર ત્યાગ કરે વાંધો ચલો નવાનો ભાગ નવો બોલે તો d નો ભાગ કેટલો છે આ 1/8 ગુણ્યા ગુણ્યા ત્યાગનું પ્રમાણ તમને ત્યાગનું પ્રમાણ આપેલું છે જો છેલ્લી રકમમાં છેલ્લી લાઈનમાં 3/2 ના પ્રમાણમાં ત્યાગ કરે છે 3/2 એટલે કે 3/5 2/5 બરાબર ચલો વચ્ચે ગુણાકાર છે તો ઉપર ઉપર ગુણાકાર થાય 3 * 3 છેદમાં ગુણાકાર થાય 8 × 5 = 40 2 * 8 × 5 = 40 તો ત્યાગનું પ્રમાણ તમને અહીંયા મળે ઓકે ભાગ મળી ગયો 3/45 2/45 અને સાથે સાથે પ્રમાણ પણ મળી ગયું ને આપણે નીચે ક્યાંય પ્રમાણ અલગથી શોધવાની જરૂર છે નહીં છેદ સરખા છે તો આ તમારું 3/2 આ તમારું ત્યાગનું પ્રમાણ અહીંયા આગળ મળી ગયું બસ ફિનિશ ઓકે ત્યાગનું પ્રમાણ મળી ગયું તો બસ હવે નવ પ્રમાણ બરાબર એનું સૂત્ર તો આવડે જ છે ને હજુ હમણાં જ આપણે જોયું હતું ને કે ભાગીદારનો ત્યાગ અને આને આ ભાગીદારનો જે ત્યાગ આવ્યો ને ઓકે હવે તમારું જે સૂત્ર હતું એના આધારે તમારે શોધવાનું છે કારણ કે હા જો જૂનો ભાગ આપેલો છે સોરી જૂનો ભાગ આપેલો હોય તો પછી તમે ડાયરેક્ટ જ શોધી દેવાનો ડાયરેક્ટ કઈ રીતે તો કે જે જૂનો ભાગ માઈનસ ભાગીદારનો ત્યાગ જૂનું પ્રમાણ આપેલું છે અને ત્યાગ પણ આપેલો છે એના માટે આ સૂત્ર એટલે જો જૂનો ભાગ ને ત્યાગ બંને છે ને તો નવ પ્રમાણ મળી જવાનું પણ આપણે બધું ક્રમમાં લખીએ પહેલા તો ભાગીદાર a હવે જૂનો ભાગ ઓકે પહેલા તો ત્રણ ભાગીદારો છે a b અને c તો ત્રણેયનો તો જૂનો ભાગ છે તો ત્રણેયનો જૂનો ભાગ પહેલા મૂકી દઈએ આપણે આ 1 ત્રણેયનો સરવાળો ભાગ્યા 5 2/5 લ્યો આ જૂનો ભાગ તો મૂકી દીધો પછી માઈનસ ભાગીદારનો ત્યાગ હવે ત્યાગ આવ્યો ભાગીદારનો છે b અને c નો તો b અને c માંથી જ માઈનસ થશે ને જે ભાગીદારનો ત્યાગ હોય એટલો માઈનસ થાય હવે b નો ત્યાગ કેટલો છે 3/40 અહીંયા આગળ c નો ત્યાગ કેટલો છે 2/40 ચાલો 4 × 20 એટલે કે આ 200 અહીંયા પણ આવશે 200 અહીંથી આમ ગુણાકાર 4 × 2 = 8 એટલે કે 80 અહીંથી આમ 5 × 3 = 15 અહીંયા આગળ ગણતરી કરીએ તો 40 × 80 અને 5 × 10 તો અહીંયા પણ તમને મળી જશે ચલો કેટલા મળ્યા તો કે 70/200 અહીંયા કેટલા આવશે તો કે 65/200 ઓકે હવે બાકીના ભાગીદારોનું તો આવડે જ છે બાકીમાં કશું ન હોય એટલે ખાલી છેદ સરખા કરવાના હોય તો એ માટે આપણે છેદ સરખા કરવાના છે તો છેદમાં કેટલા લાવવાના છે 200 200 તો અહીંયા પણ 200 5 ને કેટલા વડે ગુણીએ તો 200 થશે તો કે 4 × 20 એટલે કે 40 × 200 તો છેદમાં 40 તો ઉપર પણ 40 40 × 40 પણ નવ પ્રમાણ બધા ભાગીદારોનું મળે a b c અને અહીંયા આગળ આ d હવે d માટે પણ જે કહાની હતી ઉપર આપણે જોઈ હતી એની એ જ વાત હવે અહીંયા આગળ હવે એ શું થશે એ તમે જાણો છો જેટલા રૂપિયા ભાગીદારો આપતા હોય એ બેનો કરો સરવાળો તો તમને મળી જાય b નો ત્યાગ અને c નો ત્યાગ આ બંનેનો ત્યાગ તમને આપેલો છે બંનેનો કરી દો સરવાળો તો d નો ઓકે સોરી હવે એ કરવાની જરૂર નથી જો એમ કરશો તો તમારો જવાબ તો આવી જ જશે પણ જો કે અહીંયા d નો ભાગ તો તમને આપેલો જ છે ને તો પછી ડાયરેક્ટ જ ન કરીએ આ 1/8 બોલો છેદમાં કેટલા લાવવાના છે તો એ તો આવડે ને કે 200 તમારે છેદમાં લાવવાના છે તો 8 ને કેટલા વડે ગુણીએ તો 200 થશે તો કે 25 25 × 200 છેદમાં 25 તો ઉપર પણ 25 તો 25 × 25 ફિનિશ ચાલો નવ પ્રમાણ શોધતા તો આવડે છે ને 40/65/70/25 બોલો છેદ સોરી ભાગ ચાલે છે કોઈ સંખ્યા વડે 5 5 વડે ચાલશે ચલો તો ચલાવી દો 40/5 કરો એટલે 8 × 5 = 40 એ થશે આને ભાગ્યા 5 કરો 13 × 5 = 65 થશે
ઓકે 14 50 70 એટલે 14 થશે અને 5 ગુણ્યા 5 એટલે 25 થશે. તો આ 8 જેમ 13 જેમ 14 જેમ 5 આ તમારું નવું પ્રમાણ અહીંયા આગળ તમને મળી જાય છે. એકદમ ઈઝી પણ તમને સૂત્ર આવડવા જોઈએ. ઓકે તો એના માટે હજુ પણ સૂત્રની પ્રેક્ટિસ ના કરી હોય તો કરી દેવા. બસ તો આટલા અગત્યના દાખલા છે જે પણ 4 કે 5 થયા હોય બહુ થઈ ગયા ને. આ દાખલાની પ્રેક્ટિસ કરજો અને જરૂરી છે. મેં તમને પહેલા પણ કહ્યું આનો ટૂંકો દાખલો નહીં આવે. આવા જે તમે ટૂંકા દાખલા ગણ્યા આજના લેક્ચરમાં જેટલું પણ કામ કર્યું એ પરીક્ષામાં ડાયરેક્ટ નહીં પૂછાય પણ ઇનડાયરેક્ટ પૂછાશે. 3 માર્ક્સ નો આવો કે દાખલો નહીં આવે પણ તમારે જે 8 માર્ક્સ નો દાખલો આવશે એ 8 માર્ક્સ નો જે દાખલા આવશે એમાંથી 8 માંથી 8 તમારે લાવવા હોય તો આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે. તો જેટલા પણ હા બુકની અંદર જુઓ 10 થી 15 એક દાખલાઓ આપેલા છે અને પ્રેક્ટિસ માટે છે તમારે. અહીંયા આગળ મેં તમને 4 કે 5 જેટલા પણ દાખલા ગણાવ્યા આ દાખલાની પ્રેક્ટિસ કરો એટલે મોટા દાખલામાં બધામાં જે જગ્યાએ ઉપયોગ આવે એ બધી રીતના દાખલા અહીંયા આગળ આવે. તો કરતા રહો પ્રેક્ટિસ અને હોમવર્ક પણ સાથે સાથે કરતા રહો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ અને પ્લીઝ ટેક કેર.